કેમ છો વિદ્યાર્થી મિત્રો? ચાલો તો હવે આપણે આગળ જઈએ. જીઓસીની અંદર નામકરણની અંદર મોસ્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક પર પહોંચ્યા આપણે. કારણ કે હવે આપણે ક્રિયાશીલ સમૂહ જોઈએ તો એનું એક એક ક્રિયાશીલ સમૂહ જોયો, તો એની પછી એનું નામકરણ શું લાગે છે તમને, એનું પ્રત્યય શું લાગે છે એ ખબર છે, પણ એ જ્યારે શાખા તરીકે ક્યારે વર્તે, કઈ રીતે આવશે, એ બધી વસ્તુ જોવાની છે. ક્રિયાશીલતાના ક્રમ પ્રમાણે જ આપણે ચાલીએ છીએ. કુ સલ્ફો કુરને કોલ કર, કોન કાનાને ચોકોબાર આપે, ઓકે, એ પ્રમાણે ચાલીએ છીએ. એમાં પ્રત્યય શું લાગે એ ખબર છે, પણ પૂર્વક જ્યારે તે શાખા તરીકે વર્તન કરશે ત્યારે કેવી રીતે હશે, શું લાગશે પૂર્વક પ્રત્યય? તો આ કોષ્ટક જે છે એ મોસ્ટ અને મોસ્ટ આઈએમપી છે. એટલે તમારે આને મિનિમમ 3 થી 4 વખત લખવાનું છે. 4 વખત હું તમને લખવા આપું છું. અને કારણ કે બહુ ઇમ્પોર્ટન્ટ છે, અને પછી તમારે 5 વખત 10 વખત કે 15 વખત જેટલી વખત લખવું હોય એટલી વખત લખીને યાદ રાખવાનું છે. અથવા તમને ઈચ્છા થાય કે મને વાંચીને યાદ રહે છે તો વાંચીને યાદ રાખવાનું. પણ આ કોષ્ટક આવડી ગયું તો નામકરણ તમારા માટે સહેલું છે. ખ્યાલ આવ્યો? એટલા માટે જોજો બરાબર, મજા આવે એવું કામ છે, લોજિકલ છે. COOH હોય ક્રિયાશીલ સમૂહ, તો મૂળ નામની પાછળ શું લાગતું હતું? બોલો, તમે મને કહો, શું લાગતું? મૂળ નામની પાછળ શું લાગતું હતું? ઓકે, મૂળ નામની પાછળ ઓઇક એસિડ લાગતું હતું. ઓઇક એસિડ યાદ આવ્યું? પણ જ્યારે ઓઇક એસિડ લાગતું હતું, થોડુંક નજીક લખો, ઓઇક એસિડ યાદ કરો થોડુંક. પણ જ્યારે આ કાર્બનને ગણતા નહોતા, ખબર છે 2 COOH આવતા તો બંને શૃંખલામાં લેતા, પણ 3 આવે ત્યારે એકેને ગણતા નહોતા, કાર્બનને શૃંખલામાં નહોતા લેતા, ત્યારે ટ્રાય કાર્બોક્સિલિક એસિડ લખતા હતા, ખબર છે? એટલે ત્યારે મૂળ નામની પાછળ કાર્બોક્સિલિક એસિડ લાગતો, કાર્બોક્સિલિક એસિડ લાગતું. મેન તો આ જ છે, ઓઇક એસિડ. ખ્યાલ આવ્યો? SO3H એટલે મૂળ નામની પાછળ સલ્ફોનિક એસિડ લાગે, સલ્ફોનિક એસિડ લાગશે. મૂળ નામની પાછળ શું લાગશે? સલ્ફોનિક એસિડ. એનહાઇડ્રાઇડ છે તો મૂળ નામની પાછળ ઓઇક એનહાઇડ્રાઇડ, ઇથેનોઇક એનહાઇડ્રાઇડ, મિથેનોઇક એનહાઇડ્રાઇડ, પ્રોપેનોઇક એનહાઇડ્રાઇડ. એટલે મૂળ નામની પાછળ આ ઓઇક એનહાઇડ્રાઇડ લાગે. ઓકે, ચાલો. એસ્ટર, એસ્ટરમાં મૂળ નામની પાછળ શું લાગતું? યાદ કરો, મિથાઇલ મિથેનોએટ, ઇથાઇલ ઇથેનોએટ. એટલે મૂળ નામની પાછળ ઓએટ લાગતું હતું, પણ આગળ કંઈક અલગ પ્રકારનું નામ હતું, તમને ખબર છે. એટલે આગળ પાછળ આપણે લગાવતા આઇલ, પછી ઓએટ, ઓએટ, આઇલ ઓએટ. ચાલો, એસિડ હેલાઇડ, COX, આપણે COCl લખ્યું હતું, COX. ઓકે, ઓઇલ હેલાઇડ લાગતું હતું મૂળ નામની પાછળ, યાદ કરો, ઓઇલ હેલાઇડ, હેલાઇડ, ઓઇલ હેલાઇડ લાગતું હતું. પછી એમાઇડ, CONH2, એમાઇડ, એમાઇડ મૂળ નામની પાછળ શું લાગતું હતું? એમાઇડ, એમાઇડ. અને એના પછી CN આવે છે. જો અત્યારે હું જે તમને લખાવું છું ને એ બધી જરૂરી છે, એ વસ્તુ લખાવું છું. અમુક વસ્તુ એવી છે કે અમુક અલગ અલગ મટીરિયલમાં આપી છે પણ જરૂરી નથી, બહુ તો હું નહીં લખાવું. અને અમુક મટીરિયલમાં અમુક વસ્તુ આપી જ નથી પણ હું લખાવું છું. એટલે બધી અત્યારે હું જે એનાલિસિસ કરીને લખાવું છું તમને, કે જે જનરલી 11માં અને 12માં વધારે ઉપયોગી થતી હોય એવી વસ્તુ છે. અમુક વસ્તુ એવી છે કે જે નથી ઉપયોગી, તમે કાઢી નાખી હોય કે ખોટી તમારે મહેનત ન થાય. અમુક વસ્તુ એવી એડ કરી છે ટેક્સ્ટબુકમાં, એટલે આ ચેપ્ટરને ટેક્સ્ટબુકમાંથી તો કરવું જ નહીં. આ ખાસ ધ્યાન રાખજો. હું લખાવું એ પ્રમાણે જ નોટ બનાવવાની છે, કારણ કે ટેક્સ્ટબુકમાં તમને ટપોય નહીં પડે, અને એ પ્રમાણે કરશો તો તમારે મજા પણ નહીં આવે તમને. અને એટલું બધું એ જે પાછળના અમુક કોન્સેપ્ટ લેવાના છે, અલગ અલગ ચેપ્ટરમાં આવવાના છે, 12માં 11માં, એ આવશે પણ નહીં. એટલા માટે એકદમ મસ્ત નોટ બનાવતા જાઓ. અને બીજી એક પણ વાત કહી દો, આની અંદર કોમ્બો ઓફર છે. તમે કેમ મેકડીમાં જાઓ કે ગમે ત્યાં જાઓ ત્યારે કોમ્બો ઓફર હોય, એની જેમ છે આ ચેપ્ટર. જનરલી આપણે એવું કરીએ છીએ, પહેલાં ગુજરાત બોર્ડ લઈ લઈએ, NCERT, પછી JEE નીટ લઈએ છીએ. પણ આની અંદર ગુજરાત બોર્ડ અને JEE નીટ ભેગું જ આવતું જશે. ખ્યાલ એવો, બંને સાથે જ ચાલશે. એટલે કોમ્બો ઓફર છે. IUPAC નામકરણ તો બંનેનું સાથે જ. ખ્યાલ આવ્યો? એટલે બંને આખું જ ચેપ્ટર જે છે JEE, કારણ કે આને કોન્સેપ્ટ અલગ અલગ કરીએ તો પછી મજા ન આવે તમને. ખ્યાલ આવ્યો? એટલે આની અંદર કોમ્બો ઓફર ચાલશે. એટલે આની અંદર JEE ની નોટ અલગ નહીં બનાવવાની થાય, તમારે સાથે જ આવશે. ખ્યાલ? ચાલો, એમાઇડ સંયોજનો, એમાઇડ
સીએન હોય તો મૂળ નામની પાછળ નાઇટ્રાઇલ લાગતું હતું, નાઇટ્રાઇલ. મૂળ નામની પાછળ શું લાગતું? નાઇટ્રાઇલ. અને હા, જો આ કાર્બન ન ગણો તો કાર્બોનાઇટ્રાઇલ લખતા હતા, ખબર છે? એ કેસ પણ હતો એક કાર્બોનાઇટ્રાઇલ. અમુક કેસની અંદર આવે છે. ત્રણેય સીએન બહાર કાઢેલો શૃંખલાની બહાર તો કાર્બોનાઇટ્રાઇલ લખતા હતા. આઇસોસાયનાઇડ તો અહીંયા આનું ખરેખર આઈયુપીએસસી નામ નથી આવતું, પણ તમારે લખવું હોય તો આઇસોનાઇટ્રાઇલ લખી શકો છો. ખરેખર આનું સામાન્ય નામ જ આવે છે, આઇસોનાઇટ્રાઇલ. CHO આલ્ડિહાઇડ, મૂળ નામની પાછળ શું લાગતું હતું? બોલો, આલ આવે, આલ. અને ત્રણેય CHO અને શૃંખલામાં ન ગણો તો 3 CHO હોય ત્યારે 2 હોય તો શૃંખલામાં લેતા હતા, 3 હોય તો કોઈને નહોતા લેતા. ત્યારે કાર્બાલ્ડિહાઇડ લખતા હતા, ખબર છે? કાર્બાલ્ડિહાઇડ. એક નામકરણ આવું કરાયું છે તમને, કાર્બાલ્ડિહાઇડ વાળું. અને કીટોન, મૂળ નામની પાછળ ઓન આવે. મૂળ નામની પાછળ શું આવે? ઓન. ચાલો, આ વાત થઈ ગઈ પ્રત્યય. પ્રત્યય એટલે મૂળ નામની પાછળ લાગે. પૂર્વક એટલે પહેલા એટલે જ્યારે તે શાખા તરીકે વર્તન કરશે ત્યારે કદાચ એવું બને કે કાર્બોક્સિલિક એસિડ ક્રિયાશીલ સમૂહ તરીકે છે તો મૂળ નામની પાછળ હોય એક એસિડ, એ તો આપણે ભણી ગયા, પણ શાખા તરીકે ભણવાનું બાકી છે. શાખા તરીકે વર્તે ત્યારે કાર્બોક્સી લખાય, ખ્યાલ આવ્યો? હવે SO3H જ્યારે શાખા તરીકે વર્તન કરશે ત્યારે એને સલ્ફો લખવાનું, સલ્ફો. ખ્યાલ આવ્યું? શાખા તરીકે વર્તે ત્યારે. આ શાખા તરીકે વર્તન કરશે જ નહીં. એસ્ટર જે છે એની અંદર આલ્કોક્સી કાર્બોનાઇલ, ખરેખર જો આમ લખવામાં આવે, આ જે છે ને આને તમારે લખવું હોય ને તો કઈ રીતે લખવાનું? જગ્યા અહીંયા લખી દો, બરાબર ને? આ એનું છે ને, એટલે અહીંયા હું લખી દઉં આર C⋯O અને OR, આમ છે એસ્ટર, C⋯O અને OR. એટલે આટલા ભાગને આલ્કોક્સી કહેવાય, આલ્કોક્સી. અને આને કાર્બોનિલ કહેવાય, કાર્બોનિલ અથવા કાર્બોનાઇલ. ખ્યાલ આવ્યો? એટલે આનું નામ થશે આલ્કોક્સી કાર્બોનાઇલ. ગોખવું ન પડે એટલે મસ્ત રીતે તૈયાર કરાવું છું. આલ્કોક્સી કાર્બોનાઇલ. કાર્બોનિલ પણ કહે છે ઘણી જગ્યાએ, કાર્બોનાઇલ. એટલે આની વાત છે, ખ્યાલ આવ્યું? આની વાત છે. હવે આ એસિડ હેલાઇડ, એસિડ હેલાઇડને કેમ લખાય? એસિડ હેલાઇડ C⋯O અને X. ઓકે, તો આને લખશું. અહીંયા આનું નામકરણ કરવું જ્યારે શાખા તરીકે વર્તે ત્યારે આને હેલો અને આને કાર્બોનિલ કહેવાય. તમને ખબર ને? કાર્બોનિલ અથવા કાર્બોનાઇલ. એટલે હેલો કાર્બોનાઇલ, હેલો કાર્બોનાઇલ. હેલો ફોર્માઇલ પણ કહેવામાં આવે છે, હેલો ફોર્માઇલ. એ સાઈડમાં લખો એટલે લખી નાખજો, હેલો ફોર્માઇલ. ચાલો, હવે એમાઇડની વાત આવી. એમાઇડ તો આનું નામ થોડુંક અઘરું છે, અલગ નોટ છે, ફાટેલ નોટ છે. કાર્બેનોઇલ, કાર્બેમોઇલ, કાર્બેમોઇલ. જ્યારે આ એમાઇડ શાખા, જો મૂળ ક્રિયાશીલ સમૂહ તરીકે વર્તે તો મૂળ નામની પાછળ એમાઇડ આપણે ભણી ગયા. પણ એક અમુક કેસ એવા આવશે કે CONH2 શાખા તરીકે પણ વર્તન કરશે ત્યારે કાર્બેમોઇલ નામ લખાશું. CN છે એ ક્રિયાશીલ સમૂહ તરીકે ત્યારે નાઇટ્રાઇલ લખાય, પણ શાખા તરીકે વર્તે ત્યારે સાઇનો લખશું આપણે, સાઇનો. અને આને આઇસોસાઇનો લખશું, આઇસોસાઇનો. તમે લાઈનમાં લખી લેજો દોસ્ત, તમારી પાસે લાઈનવાળી બુક હોય છે. CHO શાખા ક્રિયાશીલ સમૂહ તરીકે છે ત્યારે મૂળ નામની પાછળ આલ આવશે, આલ. પણ જ્યારે આ મિત્ર શાખા તરીકે વર્તન કરશે, કેમ વર્તન કરશે, કઈ રીતે, એ આપણે હમણાં જોઈશું, ભણશું, બરાબર છે? શાખા તરીકે ત્યારે ફોર્માઇલ આવશે, ફોર્માઇલ. અને કીટોન જે છે એ ક્રિયાશીલ સમૂહ તરીકે હોય ત્યારે ઓન આવે છે, એ ભણી લીધા. પણ શાખા તરીકે હોય આ મિત્ર, શાખા તરીકે ત્યારે પહેલાં લાગે તો એમાં કીટો લાગશે, કીટો, અથવા ઓક્સો લાગશે, ઓક્સો. કીટો અથવા શું લાગશે? ઓક્સો. મોસ્ટ ઓફ આપણે કીટોનો યુઝ કરશું, કીટો અથવા ઓક્સો લગાડી શકું. મૂળ નામની પાછળ ક્રિયાશીલ સમૂહ તરીકે હોય ત્યારે મૂળ નામની પાછળ. ખ્યાલ આવ્યો? આ લખી લેવાનું છે, સ્ક્રીનશોટ લઈ લો. ચાલો, એટલે પછી હું કેન્સલ કરું. ચાલો મિત્રો, હવે
જો ક્રિયાશીલ સમૂહ આલ્કોહોલ હોય એટલે કે OH દર્શાવીએ છીએ તો એની અંદર પ્રત્યય શું લાગશે? મૂળ નામની પાછળ તમને ખબર છે ઓલ લાગશે. ઓલ CHO હોય ત્યારે આલ લાગે, કીટોન હોય ત્યારે ઓન લાગે, અને આલ્કોહોલ હોય ત્યારે ઓલ લાગશે. આલ્ડિહાઇડ હોય ત્યારે આલ, જોજો આલ, કીટોન હોય ત્યારે ઓન, અને આલ્કોહોલ હોય ત્યારે ઓલ લાગે છે. થાયો તો આની અંદર થાયો જ લાગે છે, થાયોલ, આ ખબર છે તમને. એમાઇન તો આની મૂળ નામની પાછળ એમાઇન જ લાગે છે. અને આલ્કિન છે તો મૂળ નામની પાછળ ઇન લાગે છે, ઇન. ઇન એટલે જો ઇંગ્લિશમાં થોડુંક યાદ રાખજો, ENE આવે છે, આલ્કિન. ઓકે. અને આઇન એટલે મૂળ નામની પાછળ આઇન લાગે છે, આઇન એટલે YNE. ફોર એક્ઝામ્પલ હું તમને કહું ને તો ઇથેન છે ને, ઇથેન, તો ઇથેન, આ ઇથેન થયું, આ ઇથેન. પછી ઇથિન અને ઇથાઇન, ત્રણમાં ડિફરન્સ શું છે? તો ઇથ મૂળ શબ્દ છે બધામાં, ઇથ મૂળ રૂટ વર્ડ કહીએ ને તે. પછી મૂળ નામની પાછળ ENE લગાડીએ ને તો ઇથિન થઈ જાય, અને YNE લગાડીએ ને તો ઇથાઇન થઈ જાય. એટલે આમાં ત્રણમાં ડિફરન્ટ છે, એટલો ડિફરન્ટ. આનું થોડુંક ઇંગ્લિશ યાદ રાખજો, બાકીમાં ઇંગ્લિશમાં જરૂર નથી તમારે. ખ્યાલ ઇથેન, ઇથિન અને ઇથાઇન. આ ઇન, આ એન, આલ્કેન, આલ્કિન અને આલ્કાઇન. ચાલો, હવે આમાં શાખા તરીકે હોય ત્યારે આ ક્રિયાશીલ સમૂહ તરીકે હોય ત્યારે મૂળ નામની પાછળ ઓલ લાગે, પણ શાખા તરીકે હોય ત્યારે શું લાગે? હાઇડ્રોક્સી લાગે, હાઇડ્રોક્સી. આનો વધારે યુઝ થશે, હાઇડ્રોક્સી ને એ બધાનો ખ્યાલ આવે. ચાલો, પછી SH, આ જે શાખા ક્રિયાશીલ સમૂહ તરીકે હોય ત્યારે મૂળ નામની પાછળ થાયલ લાગે, ખબર છે, આપણે ભણી ગયા. પણ શાખા તરીકે હોય ત્યારે મરકેપ્ટો, મરકેપ્ટો. આ શાખા તરીકે હોય મૂળ નામની પાછળ એમાઇન લાગે છે, પણ અમુક કેસની અંદર શાખા તરીકે હશે ત્યારે એમિનો. કયો મીનો? એમિનો. આલ્કિન આ શાખા તરીકે નહીં હોય, આ પણ શાખા તરીકે ક્યારેય નહીં હોય. ખ્યાલ આવ્યો? આ બંને એટલે એના નામ શાખા તરીકે, એટલે એમાં પૂર્વક નહીં લાગે, એમાં ખાલી શું લાગશે? પ્રત્યય જ લાગશે. તો આ જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આ કોષ્ટક વ્યવસ્થિત તૈયાર કરી લેવું. ચાલો દોસ્તો, હવે ક્રિયાશીલ સમૂહ જે છે એના પૂર્વક અને પ્રત્યય બંને જોઈએ. હવે કેટલેક જે છે સમૂહ એવા છે કે જેના પૂર્વક શાખા તરીકે વર્તે તો શું આવશે? તો એની સ્પેશિયલ આપણે વાત કરીએ. સ્પેશિયલી ખાલી શાખા તરીકે વર્તે તો શું આવે છે એની વાત કરીએ છીએ. તો આવા ઘણા બધા જે છે કે જનરલ યુઝમાં આવે છે એવા આપણે લીધા છે. તો એની પ્રેક્ટિસ કરવાની છે. આ એક વખતમાં યાદ નહીં રહી જાય, આનો તમે ઉપયોગ કરશો ને ત્યારે વધારે યાદ રહેશે. પણ અત્યારે તમને ખબર તો હોય છે ને આને આ કહેવાય એમ, એટલે તમારે લિસ્ટમાં અત્યારે લઈ લેવાનું છે. ખ્યાલ આવ્યો? આ બધી શાખા તરીકે હોય ત્યારે જો આર શાખા તરીકે, આર એટલે કોણ? મિથેન, ઇથેન, પ્રોપેન. શાખા તરીકે હોય ત્યારે શું લખાય? એને આલ્કાઇલ લખાય, આલ્કાઇલ, આલ્કાઇલ. જો મિથેન શાખા તરીકે, આર એટલે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન. CH3 શાખા તરીકે હોય તો મિથાઇલ, CH2CH3 હોય તો ઇથાઇલ, પ્રોપાઇલ, એમ આલ્કાઇલ લખાય. હવે NH2 શાખા તરીકે હોય તો આ ખબર છે, હમણાં જ આપણે વાત થઈ, એમિનો. હવે ONO શાખા તરીકે હોય તો NO, જો એક નાઇટ્રોજન અને બે ઓક્સિજન જ છે, અહીંયા એક નાઇટ્રોજન અને બે ઓક્સિજન, પણ અહીંયા ઓક્સિજન બીજા સાથે જોડાયેલો છે તો આને નાઇટ્રાઇટ કહેવાય, નાઇટ્રાઇટ. ખ્યાલ આવ્યો? હવે OCH2CH3 છે તો ઇથોક્સી કહેવાય આને, શાખા તરીકે શું કહેવાય? ઇથોક્સી. હવે CH2Cl આવું ક્યાંક જોઈએ, આ લીટો એ શું છે? એ લીટો જે છે ને એ બીજે ક્યાંક જોઈન્ટ થયેલો છે ગામમાં ક્યાંક, બરાબર છે? ધારો કે આ CH2CH3 છે તો આવી ગમે ત્યાં શાખા જે છે, ફોર એક્ઝામ્પલ તમને ફટાફટ ખબર પડે એવું હું તમને કહું તો CH3, CH2, CH અને CH3 છે. હવે આપણે આમ લખ્યું છે, આમ, આ NH2, એટલે આ લીટો શું બતાવે છે કે ક્યાંક જોઈન્ટ થયેલો છે અહીંયાથી, આમ નાઇટ્રોજનથી કે બીજા કોઈ સાથે જોઈન્ટ થયેલો, એમિનો, બરાબર છે? એટલે આવી રીતે આવશે. અહીંયા ધારી લો કે આમ COOH છે ત્યારે આને COOH હોય ને ત્યારે એમિનો કહેવામાં આવે. જોકે આ શીખવાનું બાકી છે, હમણાં જોઈએ. ટૂંકમાં આવી રીતે હું અત્યારે કહેવા એ માગું છું તમને કે આ લાઈન જે છે, લીટો છે, એ શું બતાવે? ક્યાંક જોઈન્ટ થયેલો છે તેમ. હેલો? તો હા, એ માઇનસનું ચિહ્ન નથી, પાછા કે એ માઇનસ ક્યાંથી આવ્યો? એટલે આ ક્લોરોમિથાઇલ આને કહેવાનું, ક્લોરોમિથાઇલ
શું કહેવાનું? ક્લોરોમિથાઇલ. એસની બે બાજુ જોઈન્ટ હોય તો એને થાયો કહેવાનું. શું કહેવાનું? થાયો. આને CH3C ડબલ બોન્ડ O એસિટોક્સી. એસિટોક્સી આ નવું નામ છે, આ ઓછો યુઝમાં આવશે. આ બેન્ઝીન અને COO બેન્ઝાઇલોક્સી. બેન્ઝાઇલોક્સી આનો પણ યુઝ ઓછો થશે. એક્સ એટલે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. ફ્લોરિન હોય તો ફ્લોરો કહેવાનું, ક્લોરિન હોય તો ક્લોરો કહેવાનું, બ્રોમિન હોય તો બ્રોમો કહેવાનું. આ બ્રોમિન ક્યાંક જોડાયેલું હોય તો બ્રોમો, અને આયોડિન ક્યાંક જોડાયેલો હોય તો આયોડો કહેવાનું. આયોડો થઈ ગયું. NO2 તો નાઇટ્રો કહેવાનું. શું કહેવાનું? નાઇટ્રો. જો ONO તો નાઇટ્રાઇટ કહેવાનું. NO2 તો નાઇટ્રો. ખાલી NO છે, એક જ O છે તો નાઇટ્રોસો. નાઇટ્રોસો શાખા તરીકે હોય તો નાઇટ્રોસો. ખ્યાલ આવ્યો? ત્યારબાદ આને શું કહીશું આપણે? હાઇડ્રોક્સી મિથાઇલ. આને હાઇડ્રોક્સી કહેવાય અને આને મિથાઇલ કહેવાય. એટલે આનું નામ હાઇડ્રોક્સી મિથાઇલ. શાખા તરીકે હોય ત્યારની જ વાત છે ભાઈ. આ શાખા તરીકે હોય ત્યારે આવા બધા નામ આપવામાં આવે. આ શાખા તરીકે હોય ત્યારે આ નામ આપવામાં આવે છે. ઓકે, આ શાખા તરીકે હોય ત્યારે. મિથાઇલ એમિનો. NH2 ની NH જ આવશે કેમ કે સંયોજકતા સેટ નહીં થાય. એટલે મિથાઇલ એમિનો. મિથાઇલ એમિનો. અને આનું નામ આલ્કાઇલ થાયો. આલ્કાઇલ થાયો. આલ્કાઇલ થાયો. આ બધા જ છે. JEE નીટ સાથેના આવી ગયા. ખ્યાલ આવ્યો? હા, પણ વધારેમાં વધારે કયા યુઝ થાય છે એ હું તમને કહી દઉં એટલે તમારે કોઈ ટેન્શન નહીં. આ બધા યાદ, આને તો ફરજિયાત ખાસ. આ હેલો, પછી આ ક્લોરોમિથાઇલ, એમિનો, આલ્કાઇલ, આનો યુઝ થશે. આ બધાનો યુઝ ઘણો બધો થશે. આલ્કોક્સી, આનો બધાનો યુઝ વધારે પડતો થશે. ખાસ ધ્યાન રાખજો. ખ્યાલ આવ? બાકીનો યુઝ થશે પણ ઓછો થશે. એટલે આ રીતે જે છે એક મસ્ત લિસ્ટ બનાવી લો અને 2 થી 3 વખત પ્રેક્ટિસ કરી લો. એટલે આવું નામ આવે ત્યારે તમે વ્યવસ્થિત લખી શકો. ચાલો મિત્રો, હવેનું નામકરણ જે છે બહુ અગત્યનું છે. કારણ કે હવે જ બધા નામ જે છે એ બધા મિક્સ કરી અને નામકરણ કરવાનું છે. એટલે મિશ્ર ક્રિયાશીલ સમૂહ ધરાવતા સંયોજનનું નામકરણ. હવે એના માટે એક સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક રસ્તા પર ચાલો ને તો તમે અટવાશો નહીં ક્યારેય નામકરણ. એટલે એક વસ્તુ ખાસ યાદ રાખો તમે. જો IUPAC નામકરણ માટે આટલી વસ્તુ જે છે એને કમ્બાઈન કરી દેવાની. જો સૌથી પહેલાં વચ્ચે જે છે ને એ વર્ડ રૂટ આવશે. વર્ડ રૂટ એટલે મૂળ કાર્બનની સંખ્યા. મૂળ કાર્બનની સંખ્યા. થઈ ગયું? આટલું આવશે. હવે એની બંને બાજુ અલગ અલગ વસ્તુ આવશે. કઈ રીતે? એની આ બાજુ, એની આગળ, એની પહેલાં જે છે પ્રાઇમરી પ્રિફિક્સ. પ્રિફિક્સ એટલે પૂર્વક. પહેલાં લાગે એ પૂર્વક અને પછી લાગે એ પ્રત્યય. એટલે પહેલો પ્રાઇમરી એટલે પહેલો પૂર્વક, અને પછી સેકન્ડરી પ્રિફિક્સ. એટલે ટૂંકમાં હું તમને કહીશ તો અહીંયા જે છે એ શાખા લખવાની. તો એનો મિનિંગ સૌથી પહેલાં શું લખવાનું? શાખા. પછી સાયક્લો. આ પહેલી વાર સાંભળો. આપણા જીવનમાં ક્યારેય એવો જ નથી સાયક્લો. એટલે તમારે હજી બાકી છે ભણવાનું. સાયક્લો, શાખા અને પછી સાયક્લો. સાયક્લો સંયોજન એટલે શું એનું નામકરણ હું કહીશ તમને. ખ્યાલ આવ્યો? હજી બાકી છે એટલે અત્યારે આ લેવાનું જ નહીં. એટલે સૌથી પહેલાં શાખાનું નામ લખવાનું, પછી સાયક્લો હોય તો એનું નામ લખવાનું, પછી મૂળ કાર્બનની સંખ્યા આવશે, પછી પહેલાં લાગે એ પૂર્વક એટલે પ્રિફિક્સ, પછી લાગે એ પ્રત્યય એટલે સફિક્સ. એટલે પહેલો પ્રાઇમરી સફિક્સ અને સેકન્ડરી સફિક્સ. ઓકે, ચાલો આવું છે સેકન્ડરી સફિક્સ. હવે અહીંયા પ્રાઇમરી સફિક્સ એટલે શું? સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ. જો સિંગલ બોન્ડ હોય તો સીધું જ નામ આવે છે એટલે ન લખો જ ચાલે. ડબલ બોન્ડ, ટ્રિપલ બોન્ડ એટલે કે ઇન. ઇંગ્લિશમાં લખીએ તો આની ઇનને કેમ લખાય? ઈ એની ઇન.
ટ્રિપલ બોન્ડ આઈન, પછી 2 વખત ડબલ બોન્ડ હોય તો ડાઈન. ખ્યાલ આવ્યો? એટલે આવું બધું હોય, ડબલ બોન્ડ ટ્રિપલ બોન્ડ વાળી સિસ્ટમ હોય તો એ લખવાની. એના પછી મુખ્ય ક્રિયાશીલ સમૂહનું નામ, મુખ્ય ક્રિયાશીલ સમૂહનું નામ. તમને ખબર છે મેન હીરો હોય એ છેલ્લે જ આવે, એટલે મુખ્ય ક્રિયાશીલ સમૂહનું નામ, પછી આ એની પહેલાં, એટલે સૌથી પહેલાં નામ આપવાનું શાખાનું. એના પછી જો સાયક્લો હોય, સાયક્લિક સંયોજન અત્યારે નથી ભણ્યા એટલે હજી છે જ નહીં આપણે સાયક્લિક, પછી મૂળ કાર્બનની સંખ્યા, પછી સફિક્સ, અને પછી એટલે કે પ્રાઇમરી સફિક્સ અને સેકન્ડરી સફિક્સ, એટલે ડબલ બોન્ડ ટ્રિપલ બોન્ડ જો હોય તો, અને પછી ક્રિયાશીલ સમૂહ. ચાલો તો હવે શુભ શરૂઆત કરીએ. આ રસ્તે ચાલશો, તમને એમ થાય નામકરણ કેમ કરવું, તો આને યાદ કરી લેવાનું, વ્યવસ્થિત રીતે આને લખી લેવાનું છે, સારી રીતે. ઓકે ચાલો તો હવે શુભ શરૂઆત કરીએ. તો ક્રિયાશીલ સમૂહ માટે ક્રિયાશીલતાનો ક્રમ ખબર હોવી જોઈએ તમને, કે કયો ક્રમ છે ક્રિયાશીલતાનો, એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો સૌથી પહેલું નામકરણ કરીએ આપણે. CH3 CH2 CH OH CH2 સોરી CH અહીંયા લખી દઉં છું, કોઈ પણ નામ તમે લઈ શકો, એવું જરૂરી નથી કે આ જ લેવું. CH2 COOH, ચાલો આવું નામ છે તમારી પાસે, આ વસ્તુ છે, આનું નામકરણ કરવું છે. તો સૌથી પહેલાં આમાં જુઓ ક્રિયાશીલ સમૂહ કયો છે. અત્યાર સુધી આપણે ભણતા એમાં એક જ ક્રિયાશીલ સમૂહ હતો, પણ આમાં તો 3 ક્રિયાશીલ સમૂહ છે, COOH, એમાઇન અને આલ્કોહોલ. તો તમને ખબર ક્રિયાશીલતા વધારે કોની છે, કોની ક્રિયાશીલતા સૌથી વધારે છે, બોલો? COOH. તો આ મેઇન ક્રિયાશીલ સમૂહ. તો બાકીના ક્રિયાશીલ સમૂહ છે એ ક્રિયાશીલ સમૂહ નથી, હવે એ શાખા બની ગયા, સાઈડ કલાકાર બની ગયા, મેન હીરો આપણા થઈ ગયો. તો આ શાખા બની ગઈ અને આ પણ શાખા જ બની ગઈ. ઓકે ચાલો, તો મેન ક્રિયાશીલ સમૂહ આ છે. તો આમાં કાર્બન છે, તો આને નંબરિંગ, અહીંયાથી નંબરિંગની શરૂઆત કરવાની, આ ખાસ ધ્યાન રાખજો, અહીંયાથી જ શરૂઆત કરવાની. અને લાંબામાં લાંબી શૃંખલા નક્કી કરો. ચાલો આ લાંબામાં લાંબી શૃંખલા આ છે, આ મેન ક્રિયાશીલ સમૂહ જે છે એ કાર્બન શૃંખલામાં આવવો જ જોઈએ, અને ત્યાંથી જ શરૂઆત કરવાની. અને અહીંયા આને નંબર 1 અને નંબર 2 અને 3 અને 4 અને 5 અને 6. હવે તમે યાદ કરો કોષ્ટક, અત્યારે કદાચ યાદ ન હોય તો બાજુમાં લખેલું રાખો કે જ્યારે આ ક્રિયાશીલ સમૂહ તરીકે હતો ત્યારે મૂળ નામની પાછળ ઓલ લાગતું, આ ક્રિયાશીલ સમૂહ તરીકે હતો ત્યારે મૂળ નામની પાછળ એમાઇન. પણ અત્યારે ક્રિયાશીલ સમૂહ તરીકે છે નહીં, કેમ કે અત્યારે તો એના કરતાંય મોટો આવી ગયો ને, એનો બાપ આવી ગયો ને અહીંયા, એટલે આ મેન છે. તો આ શાખા તરીકે વર્તે. તો આ બંને શાખા તરીકે વર્તે ત્યારે કયું નામ કહેતા હતા, યાદ કરો? OH શાખા તરીકે વર્તે ત્યારે હાઇડ્રોક્સી કહેતા. અત્યારે જોઈને લખો તો વાંધો નથી, તમારી બુકમાં તમારી પાસે લખેલું છે હાઇડ્રોક્સી. અને આને શું કહેતા હતા? એમિનો કહેતા, શાખા તરીકે હોય ત્યારે. તો એમિનો અને આને હાઇડ્રોક્સી આમ લખાય. બોલો આલ્ફાબેટમાં પહેલો કયો આવે? મીનો જ આવે. તો શું નામ આપશું? 3 એમિનો. આલ્ફાબેટમાં પહેલો આવેનું નામ પહેલાં 3 એમિનો, 4 હાઇડ્રોક્સી. કેટલા કાર્બન છે? 6 કાર્બન. તો હેક્ઝેન. અને મૂળ નામની પાછળ આ ક્રિયાશીલ સમૂહ છે એટલે મૂળ નામની પાછળ ઓઇક એસિડ, મૂળ નામની એટલે હેક્ઝેનોઇક એસિડ. આમાં 1 ઓઇક એસિડ લખવાની જરૂર નથી, કેમ કે COOH હોય એ જ મેન હોય, મેન શૃંખલા ત્યાંથી જ નંબરિંગ આપ્યું હોય, એમાં જ કાર્બન છે. ચાલો હેક્ઝેનોઇક એસિડ થઈ ગયું. આવું બીજું લઈએ આપણે. ચાલો CH3 CH Cl CH CO CH2 ઓકે બોલો લાંબામાં લાંબી શૃંખલા કેટલા કાર્બનની છે? અહીંયાથી જ આપણે અટકાવી દઈએ. ચાલો પહેલાં તો આમાં જુઓ મેન ક્રિયાશીલ સમૂહ કયા કયા છે. આ છે, આ શાખા તરીકે જ વર્તે. આ એમિનો અને કીટોન,
2 છે ક્રિયાશીલ સમૂહ. કીટોન છે ને, ઓળખતા જોજો, કીટોન, એસ્ટર, ઇથર બધા ભેગા કરી દે છે આ લોકો, એટલે ધ્યાન રાખજો. આ CO 2 બાજુ R કીટોન છે. તો ક્રિયાશીલતા કોની વધારે? યાદ કરો, કુ, સલ્ફો, કુરને, કોલકર, કોન, કાનાને, ચોકો, કો બાર આપે, ઓહ એમાં શું? એમાં પછી આવ્યું પહેલા ચોકો, કો આવી ગયો, એટલે ક્રિયાશીલતા એની વધારે છે. તો મેન હીરો કીટોન થાય, કીટોન થઈ ગયો. તો આ મેન હીરો થઈ ગયો આપણો. તો આ શું બની ગઈ? શાખા બની ગઈ. હા, શાખા બની ગઈ. થઈ ગઈ. ચાલો, તો હવે કીટોન જે છે મેન હીરો, તો એને નંબર ઓછો ક્યાંથી આવે? શાખાને નંબર ઓછો પહેલાં નહીં જોવાનો, ક્રિયાશીલ સમૂહને ઓછો નંબર ક્યાંથી આવે એ જોવાનું. અત્યાર સુધી આપણે શું કહેતા? શાખાને ઓછો નંબર આવે તે બાજુ નંબરિંગ કરતા કે નહીં? હા, પણ અત્યારે પહેલાં ક્રિયાશીલ સમૂહને ઓછો નંબર ક્યાંથી આવે એ જોવાનું. તો ક્રિયાશીલ સમૂહને અહીંયાથી આપો તો 1, 2, 3 અને 4, અહીંયાથી આપો તો 1, 2 ને 3, એટલે પહેલી બાજુથી જ આપવાનું, જબાથી જ. એટલે 1, 2, 3, 4, 5 અને 6 થઈ ગયું. આવી રીતે તો બોલો કેટલા કાર્બન છે? કેટલા કાર્બન? 6. પહેલાં શાખાનું નામ જો, આમાં જુઓ, પહેલાં કોનું નામ આપવાનું? શાખાનું. શાખા કેટલી છે? 2. ક્લોરો, ક્લોરોને આમ લખાય, એમાઇનને આમ લખાય, એમિનો. પહેલાં કોણ આવશે? એમિનો. 2 એમિનો, 2 એમિનો, 5 ક્લોરો, 5 ક્લોરો. પછી શું આવશે? કેટલા કાર્બન? 6 તો શું આવે? હેક્ઝેન. કેટલા નંબર ઉપર? ઓન. 3 ઓન. 3 નંબર ઉપર કીટોન છે ને, 3 ઓન. હા, ક્રિયાશીલ સમૂહનું નામ છેલ્લે જ લખવાનું. જો પહેલાં કોનું નામ લખ્યું? શાખા. શાખા કેટલી હતી? 2. 2 એમિનો, 5 ક્લોરો. પતી ગયું. સાયક્લો તો છે જ નહીં. પછી મૂળ કાર્બનની સંખ્યા, મૂળ કાર્બનની સંખ્યા લખી. હા, પછી ડબલ બોન્ડ ને ટ્રિપલ બોન્ડ એ ક્યાંય એમાં છે જ નહીં, આ સિંગલ બંધ જ છે, ખ્યાલ આવે. પછી મેન ક્રિયાશીલ સમૂહ 3 ઓન. થઈ ગયું. આ પ્રમાણે જો, આમાંય તે એ પ્રમાણે પહેલાં શાખાનું નામ હાઇડ્રોક્સિન એમિનો, હાઇડ્રોક્સિન એમિનો પહેલાં શાખાનું નામ. પછી સાયક્લો, સાયક્લો તો આમાં છે જ. પછી કાર્બનની સંખ્યા, કેટલા કાર્બન? 6, એટલે હેક્ઝેન આવ્યું. પછી ડબલ બોન્ડ, ટ્રિપલ બોન્ડ, ડબલ બોન્ડ, ટ્રિપલ બોન્ડ આમાં છે, હતું જ નહીં. પછી મુખ્ય ક્રિયાશીલ સમૂહ એટલે ઓઇક એસિડ. થઈ ગયું. એટલે આ પ્રમાણે જ ચાલવા છું નામકરણની અંદર. ચાલો, આ રીતે છે, લખી લો. ચાલો ફટાફટ, ચલો આગળ જોઈએ આપણે. આ રાખેલું એટલા માટે છે કે તમને આઈડિયા આવે, એટલે પછી કેન્સલ કરી દઈશું, થોડાક નામ આગળ જઈને પછી. ધારો કે અહીંયા CH2 ડબલ બોન્ડ CH, CH2, CHNH2 અને CH3 છે, આવી રીતે આપેલું છે. બોલો આમાં મેન ક્રિયાશીલ સમૂહ કયો છે? ક્રિયાશીલ સમૂહ છે કેટલા? પહેલાં એક તો એમાઇન છે અને ડબલ બોન્ડ છે, ઇન. કોની ક્રિયાશીલતા વધારે છે? કુ, સલ્ફો, કુરને, કોલકર, કોન, કાનાને, ચોકોબાર આપે. ઓ થાય એમાં શું? એમાં આલ્કિન, આલ્કાઇનની શેરી આલ્કિન, એટલે પહેલાં એમાઇન આવે પછી આ આવે, એટલે આની ક્રિયાશીલતા વધારે, એટલે આ મેન હીરો થઈ ગયો. પણ આ તો શાખા તરીકે વર્તી જ ના શકે. ઓકે, ચાલો કંઈ વાંધો નહીં. તો લાંબામાં લાંબી શૃંખલા કઈ થઈ? એની અંદર ડબલ બોન્ડ આવવો જોઈએ, જો ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડ હોય તો. હા, પણ આપણો મેન હીરો આ છે, ખાસ ધ્યાન રાખજો. આમાં કાર્બન છે નહીં. જો એમાં કાર્બન ન હોય તો એને જે કાર્બન જોઈન્ટ છે એ કાર્બન આપણી મેન શૃંખલામાં આવવો જોઈએ, અને આ કાર્બનને ઓછો નંબર આવવો જોઈએ, ત્યાંથી નંબરિંગ કરવાનું. આ ખાસ ધ્યાન રાખજો. અત્યાર સુધી કેમ દ્વિબંધને ઓછો નંબર આવે તે રીતે નંબરિંગ કરતા, પણ ત્યારે બીજો કોઈ ક્રિયાશીલ સમૂહ હતો નહીં, એનાથી મોટો કોઈ હતો નહીં. પણ હવે એનાથી મોટો આ છે, એમાંય. એટલે આ કાર્બન, આ ક્રિયાશીલ સમૂહને આ કાર્બન ટચ થયો કે નહીં, તો આને ઓછો નંબર ક્યાંથી આવશે? હા, અહીંયાથી એક નંબર આપવો જરૂરી નથી, પણ અહીંયાથી આપવો કે અહીંયાથી આપવો, પણ આ કાર્બનને નંબર ઓછો આવવો જોઈએ. તો આપણે નંબરિંગ અહીંયાથી કરશું, ખ્યાલ આવ્યો? અહીંયાથી 1, 2, 3, 4 અને 5 થઈ ગયું. કેટલા કાર્બન થઈ ગયા? 5 કાર્બન થઈ ગયા. હજુ એક આની અંદર એડ કરવું હોય તો કરી શકું છું, હું અહીંયા એડ કરી દઉં. ચાલો, આમ ક્લોરીન, આ એક શાખા છે. તો પહેલાં નામ કોનું આપવાનું? બોલો તમે મને કહો. શાખા. શાખા કોણ છે? ક્લોરીન. એટલે 3 ક્લોરો. પહેલાં શું થશે? 3 ક્લોરો, 3 ક્લોરો પહેલાં શાખાનું. પછી સાયક્લો, આમાં ચક્રીય સંયોજન છે જ નહીં, એ હજી બાકી જ છે, પણ છે જ નહીં. ઓકે, પછી કાર્બનની મૂળ શૃંખલા. કેટલા કાર્બન છે? બોલો. 5. 5 તો પેન્ટ લખશું, પેન્ટ. કેમ પેન્ટેન ન લખ્યું? પેન્ટ કેમ કે ડબલ બોન્ડ લખવાનું છે. ડબલ બોન્ડ આવે ત્યારે પેન્ટેન ન લખાય, ખાલી પેન્ટ. ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડ આવે ત્યારે પેન્ટેન નહીં લખવાનું, પેન્ટ લખવાનું, હેક્સ લખવાનું, હેપ્ટ લખવાનું, પ્રોપ લખવાનું, આખું નામ નહીં લખવાનું. ખબર છે તમને?
પેન્ટ. પછી શું આવશે બોલો? ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ? કયો છે? ડબલ બોન્ડ છે. કેટલા નંબર પર છે? 4, એટલે 4 નંબર ઉપર ઇન, એટલે ડબલ બોન્ડનો વહીવટ પૂરો. પછી મુખ્ય ક્રિયાશીલ સમૂહ. મુખ્ય ક્રિયાશીલ સમૂહ કયો છે? એમાઇન. કેટલા નંબર પર છે? 2, એટલે 2 એમાઇન. અહીંયા નીચે લખો 2 એમાઇન. થઈ ગયું? આવી રીતે આપવામાં આવે છે. ફરી એક વખત, પહેલાં કોનું નામ? શાખાનું, 3 ક્લોરો શાખા. પછી સાયક્લો નથી. પછી વર્ડરૂટ, મૂળ કાર્બનની સંખ્યા કેટલા કાર્બન? 5. પેન્ટ કેમ લખ્યું? એના પછી ડબલ બોન્ડનું નામ છે એટલે પેન્ટ. પછી ડબલ બોન્ડ કેટલા નંબર ઉપર છે? 4, એટલે 4 ઇન. 4 ઉપર એ છે ને 5 ઉપર પણ ઓછો એ લખવાનો, 5, 4 ઇન. પછી મુખ્ય ક્રિયાશીલ સમૂહ. મુખ્ય ક્રિયાશીલ સમૂહ કયો છે? એમાઇન. થઈ ગયું? આ રીતે નામકરણ કરવાનું છે. ચાલો, હવે બીજું કોઈ પણ ઉદાહરણ લઈ શકો છો. CH3 CH2 CH Cl CH Br CH OH, અહીંયા CH NH2 CH Cl અને CH3. બોલો કયા કયા ક્રિયાશીલ સમૂહ છે આમાં? પહેલાં જુઓ. પહેલાં તો ક્રિયાશીલ સમૂહ આમાં કોણ છે? OH અને એમાઇન. કોની ક્રિયાશીલતા વધારે જુઓ તમે? કુહ સલ્ફો કુરને કોલ કર કોન કાનાને ચોકોબાર આપે. ઓહ થાય. એમાં શું? એમાં પછી પહેલાં ઓહ આવ્યો એટલે આની ક્રિયાશીલતા વધારે. તો આ શાખા, આ શાખા, આ શાખા, આ શાખા અને આ પણ શાખા. ચાલો, આપણો મેન હીરો જે છે એને નંબર ઓછો કઈ બાજુથી આવશે? આ જે ક્રિયાશીલ સમૂહમાં કાર્બન છે નહીં, એમાં કાર્બન નથી, તો આ કાર્બન શૃંખલામાં આવવો જોઈએ. અને એને નંબર ઓછો ક્યાંથી આવે? અહીંયાથી આપો તો 1 2 3 4, અહીંયાથી આપો તો 1 2 3 4 5, એટલે આ બાજુથી જ આવશે 1 2 3 4 5. થઈ ગયું? હવે પહેલા શાખાનું નામ આલ્ફાબેટમાં પહેલાં કઈ આવશે? એમિનો. 3 એમિનો. પછી ક્લોરો. ક્લોરો ક્યાં ક્યાં છે? 2 અને 6 ઉપર, એટલે 2 6 ડાયક્લોરો. 2 6 ડાયક્લોરો. 5 બ્રોમો. સોરી દોસ્ત, બ્રોમોનો બી પહેલાં આવે ને, બ્રોમોનો બી, એટલે 5 બ્રોમો. પછી 2 6 ડાયક્લોરો. કેટલા કાર્બન છે? 8. એટલે જો સૌથી પહેલાં શાખાના નામ લખાઈ ગયા, શાખાના નામ. પછી સાયક્લો નથી. મૂળ કાર્બનની સંખ્યા કેટલી? 8. એટલે શું આવે? 8 એટલે ઓક્ટેન. પછી મુખ્ય ક્રિયાશીલ સમૂહ, ડબલ બોન્ડ નથી. પછી મુખ્ય ક્રિયાશીલ સમૂહ એટલે ઓલ. કયા નંબર ઉપર ઓલ છે? 4. ઓક્ટેન 4 ઓલ. થઈ ગયું? હવે આલ્ફાબેટમાં આ એમિનોનો A આવે, બ્રોમોનો B આવે અને ક્લોરોનો C આવે. અહીંયા ડાય છે આગળ, પણ એ ડાયનો નહીં ગણવાનો, ડી નહીં ગણવાનો. ડાય, ટ્રાયનો ટી નહીં ગણવાનો, ટેટ્રાનો ટી નહીં ગણવાનો. આ મેન આ જ ગણવાનું. ખ્યાલ આવ્યો ને? તમને ખબર છે. એટલે ક્લોરોનો C, બ્રોમોનો B અને એમિનોનો A. એટલે આ પહેલાં, એના પછી ને એના પછી. બસ આવું કામ મસ્ત રીતે કરતું જવાનું છે. આવી પ્રેક્ટિસ કરતી જવાની છે, એટલે આવડતું જશે તમને. સોરી દોસ્ત, લખવાનો ટાઈમ આપવાનો બાકી રહી ગયો. તમે જરાક સહેજ પાછળ લઈ અને લખી લેજો વિડીયો. તો આગળ જોઈએ આપણે પ્રેક્ટિસ માટે. ચાલો, 5 CH3 CH2 CO CH2 CONH2. અહીંયા BR છે. બોલો કયો ક્રિયાશીલ સમૂહ મુખ્ય ક્રિયાશીલ સમૂહ છે? તમે જોઈ શકો છો આમાં લાંબામાં લાંબી શૃંખલા કયા કાર્બનની છે? પહેલાં તો અહીંયા એમાઇડ છે અને કીટોન છે. કુ સલ્ફો કુરને કોલ કર કોન આવી ગઈ. કાનાને ચોકોબાર આપે, એ તો પાછળ આવશે ને. ખ્યાલ આવ્યો? એટલે આ ક્રિયાશીલ સમૂહ મેન છે. એટલે અહીંયા 1 2 3 4 5. તો શાખા, તો આ શાખા તરીકે વર્તે? હા, આ શાખા તરીકે વર્તે. જો ને આમ લખી શકાય, આમ C ડબલ બોન્ડ. આ શાખા તરીકે વર્તે. આ શાખા તરીકે વર્તે તો આને ઓક્સો કહેતા હતા, ખબર છે? ઓક્સો અથવા કીટો.
અને આને બ્રોમો બ્રોમો કહેવાય. તો શું નામ આવશે બોલો પહેલા શાખાનું નામ? 4 બ્રોમો 4 બ્રોમો ઓકે. 3 ઓક્સો 3 ઓક્સો કેટલા કાર્બન? 5 તો પેન્ટેન અને પાછળ એમાઇડ આવે. ક્રિયાશીલ સમૂહ છે પેન્ટેન એમાઇડ પેન્ટેન ને માઇડ. જો આના પ્રમાણે જ ચાલે આપણે પહેલાં શાખાનું નામ, આ બે શાખાનું નામ, પછી સાયક્લો નથી, મૂળ વટરૂટ કેટલા કાર્બન? 5, પછી ડબલ બોન્ડ નથી અને ક્રિયાશીલ સમૂહ એમાઇડ થઈ ગયું. ચાલો છઠ્ઠું ધારો કે આમ છે CH3 બોલો મેન ક્રિયાશીલ સમૂહ કોણ છે? ક્રિયાશીલ સમૂહ CHO છે ને NH2 છે, એમાઇન છે ને આલ્ડિહાઇડ છે. ક્રિયાશીલતા કોની વધારે? આલ્ડિહાઇડની તમને ખબર છે. તો આને નંબરિંગ 1 2 3 4 5 અને 6 આ શાખા શું આવશે બોલો? 3 એમિનો એમિનોનો A અને બ્રોમોનો B. 4 બ્રોમો કેટલા કાર્બન? 6 તો શું આવશે? 6 કાર્બન છે તો હેક્ઝેન અને પાછળ આલ એટલે હેક્ઝેનાલ. પહેલા શાખાનું નામ, આ બે શાખાનું નામ. સાયક્લો નથી, મૂળ કાર્બનની સંખ્યા 6 એટલે 6 હેક્ઝ લખ્યું. ડબલ બોન્ડ નથી. ક્રિયાશીલ સમૂહ કયો? આલ લખી દીધું. પતી ગયું. આ રીતે તમારે કામ કરવાનું છે. ઓકે ચાલો ચલો દોસ્તો આમનું નામકરણ કરીએ આપણે. તો સૌથી પહેલાં અહીંયા તમને આપ્યું છે કે એમાઇન ક્રિયાશીલ સમૂહ છે અને આલ્કાઇન છે. ક્રિયાશીલતા કોની વધારે છે? એમાઇનની. તો આને નંબર ઓછો આવે તે પ્રમાણે 1 2 3 4 અને 5 આટલું થઈ ગયું. ચાલો તો હવે પહેલાં નામ શાખાનું, શાખા નથી કોઈ. પછી સાયક્લોનું, સાયક્લો પણ નથી. પછી કાર્બનની સંખ્યા કેટલા કાર્બન? 5 તો શું આવશે? પેન્ટ. 4 આઇન ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ? 4 આઇન. પછી મેન ક્રિયાશીલ સમૂહ 2 એમાઇન. એમિનો નહીં લખશું. કેમ એમાઇન લખ્યું? કેમ કે અત્યારે આ ક્રિયાશીલ સમૂહ તરીકે છે, મેન હીરો છે એટલે મૂળ નામની પાછળ એમાઇન આવશે. એમિનો ક્યારે આવતું? શાખા તરીકે હોય ત્યારે. ચાલો હવે આની અંદર આમાં મેન હીરો કોણ છે? આ જો આ ઇથર છે, આ આલ્કોહોલ છે એટલે આ મેન હીરો છે. તો અહીંયાથી નંબર 1 આપો. 1 2 3 4 5 અને 6. આ જો આમાં કાર્બન નથી પણ આ કાર્બન મેન શૃંખલામાં આવવો જોઈએ અને આ કાર્બનને ઓછો નંબર આવે તે બાજુથી નંબરિંગ કરવાનું, એટલે અહીંથી કરવાનું. ઘણા અહીંથી નંબરિંગ શરૂઆત કરી દે, આને શાખા ગણી લે, એમ નહીં. આ કાર્બન મેન શૃંખલામાં આવી જવો જોઈએ. થઈ ગયો આવી રીતે. તો આ શાખા બની ગઈ. શાખાનું નામ શું છે? મિથોક્સી. તો પહેલાં શાખાનું નામ મિથોક્સી. કેટલા નંબર પર? 4 નંબર પર. એટલે 4 મિથોક્સી. ચાલો શાખા નામ ઉપાઈ ગયું. પછી સાયક્લો તો છે જ નહીં. પછી મેન કાર્બનની સંખ્યા કેટલી છે? 6 તો શું આવશે? હેક્ઝેન. હેક્ઝ ક્યારે લખવાનું? હેક્ઝ કે જ્યારે ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડ પાછળ આવતો હોય ત્યારે ખાલી હેક્ઝ જ લખવાનું. અત્યારે તો હેક્ઝેન લખી દેવાનો આખો હેક્ઝેન. પછી ઓલ. કેટલા નંબર ઉપર ઓલ છે? હેક્ઝેન 2 ઓલ. થઈ ગયું હેક્ઝેન 2 ઓલ. આનું નામકરણ. હવે આમનું નામકરણ. આમાં કયા ક્રિયાશીલ સમૂહ છે? COOH, ટ્રિપલ બોન્ડ, OH, આલ્કોહોલ અને કીટોન. મેન કોણ છે? COOH. તો મેન હીરો H છે તો એની શૃંખલા મેન થઈ જાય. ઓકે તો આ શાખા બની ગઈ અને આ પણ શાખા બની ગઈ. ઓકે ચાલો નંબરિંગ આપી દો. 1 2 3 4 5 6. પહેલાં શાખાનું નામ શું આવશે? પહેલાં H હાઇડ્રોક્સો. કેટલા નંબર ઉપર છે? 4 હાઇડ્રોક્સો. 5 ઓક્સો. 2 શાખા આવી ગઈ. પછી સાયક્લિક સંયોજન નથી કોઈ આમાં. પછી મેન કાર્બનની સંખ્યા કેટલી છે? 5 6 તો શું આવશે? હેક્ઝ. કેમ હેક્ઝ લખ્યું? ટ્રિપલ બોન્ડ છે. પછી
પછી ટ્રિપલ બોન્ડ કેટલા નંબર ઉપર છે 2 હેક્સ 2 આઇન પછી ક્રિયાશીલ સમૂહ 2 આઇન પછી 1 ઓઇક એસિડ જોજો આ નામ થોડુંક ડિફિકલ્ટ છે એટલે નામકરણ વસ્તુ એવી છે કે એની તમે પ્રેક્ટિસ કરશો પછી જ આવડશે 1-2 વખતમાં સીધું જ નહીં આવડી છે એટલે આવા મટીરિયલની અંદર તમને જ્યાં પણ આવા નામ દેખાય તેનું બંધારણ લખો નીચે નામ લખો બરાબર પછી જુઓ એમાં સાચું છે ખોટું છે નામ લખો બંધારણ લખો નામ લખો બંધારણ લખો નામ લખો હા પછી નામ પરથી બંધારણ શીખી શકો છો પણ આવી પ્રેક્ટિસ કરવાની છે ઓછામાં ઓછા 100 નામ તમારે ગોતવાના છે આવા ગમે ત્યાંથી ઓકે એના માટે તમારા મટીરિયલ આપણે જે આપ્યું છે તે અથવા દર્પણ અથવા ફિનિક્સમાં બહુ બધા નામ છે એમાંથી પણ તમે યુઝ કરી શકો છો ખ્યાલ આવ એટલે આની જેટલી પ્રેક્ટિસ વધારે સેલ્ફ લર્નિંગ જેટલું વધારે ખ્યાલ આવ એટલું તમારે કામ વધારે થશે એસએલપીમાંથી તમે પણ લખી શકો છો ચાલો હવે આની અંદર કયો ક્રિયાશીલ સમૂહ છે આ નાઇટ્રો તો શાખા તરીકે જ હોય સીએલ શાખા તરીકે જ હોય તો આ એક ક્રિયાશીલ સમૂહ હોય અને ઓછો નંબર અહીંયાથી 1 2 3 4 5 6 ચાલો પહેલાં શાખા કયા નાઇટ્રો આવશે ક્લોરોનો સી 6 ક્લોરો 5 નાઇટ્રો કેટલા કાર્બન 6 તો શું આવશે હેક્ઝેન 3 ઓન 3 નંબર ઉપર ઓન છે ને 3 ઓન હેક્ઝેન 3 ઓન કેમ લાગશે અહીંયા ઓક્સો લાગ્યું હતું અહીંયા ઓન લાગ્યું કેમ કે અહીંયા શાખા તરીકે હતું અહીંયા ક્રિયાશીલ સમૂહ તરીકે એટલે મૂળ નામની પાછળ ઓન એટલે આવું ક્યારે આવડશે તમને આખું કોષ્ટક ક્યારે આવડી જશે આવી પ્રેક્ટિસ કરશો ત્યારે પછી કોષ્ટકમાં જોવું નહીં પડે અને જોવું ન જ પડવું જોઈએ અને ફટાફટ આમ યાદી આવી જવું જોઈએ એટલે કોષ્ટક જેટલું તમારું મેં 2 કોષ્ટક લખાવ્યું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ જે તમારે જેટલું એમાં માસ્ટરી એટલું નામકરણ ફટાફટ આવડે ચાલો આમનું નામકરણ કરીએ આ કયો ક્રિયાશીલ સમૂહ COOH છે આ કયો CN નાઇટ્રાઇલ મેન હીરો કોણ છે આ છે ઓકે તો આ મેન છે તો આ શૃંખલા થઈ ગઈ આ શાખા થઈ ગઈ સાઇનો શાખાને શું કહીશું આપણે સાઇનો કારણ કે ક્રિયાશીલ સમૂહ તરીકે વર્તે ત્યારે નાઇટ્રાઇલ લખતા હતા પણ શાખા તરીકે વર્તે ત્યારે સાઇનો જો CN છે C જોડાયેલો છે આઇસોસાયનાઇડ નથી N અહીંયા જોડાયેલો હોય ને તો આઇસોસાયનાઇડ કહેવાય C જોડાયેલો છે ખ્યાલ એટલે શું આવશું 1 2 3 મેન હીરોને નંબર ઓછો જ આવવો જોઈએ એટલે અહીંયા 1 2 3 નંબર ઉપર શાખા એટલે 3 સાઇનો કેટલા કાર્બન છે 3 એટલે પ્રોપેનોઇક એસિડ ઓકે ચાલો એટલે આટલી વસ્તુને ઉદાહરણ કરાવ્યા છે બધા જ અલગ અલગ પણ પ્રેક્ટિસ કરવાની જવાબદારી તમારી છે એટલે આટલા જે છે તમારે મિનિમમ 100ની પ્રેક્ટિસ કરવાની અને 50 હોમવર્કમાં જમા કરાવવાના છે નામ ખ્યાલ આવ્યું ગમે ત્યાંથી ગોતી શકો છો તમે બધા અલગ અલગ મટીરિયલમાંથી બંધારણ ગોતીને નામ લખવાના છે તમારે ઓકે ચાલો તો આની અંદરથી એવા કેટલા નામ 50 નામ મોકલવાના છે હોમવર્કની અંદર એટલે આટલું કામ ખાસ કરો પ્રેક્ટિસ વ્યવસ્થિત કરી છે એને જ આવડશે બાકીને આવડશે નહીં એટલે વ્યવસ્થિત સારી એવી બેસ્ટ પ્રેક્ટિસ કરો અને સારું એવું શીખો કેમ કે નામકરણ પરફેક્ટ આવડે છે તો જ તમને સમીકરણ આવડશે એની થિયરી આવડશે તો તમને સમીકરણ બહુ સારા લાગશે ખ્યાલ આવ્યું એટલે બેસ્ટ પ્રિપેરેશન કરો ચાલો થેન્ક યુ